ભારતને જ્યારે આઝાદી મળે છે ત્યારબાદ ભારતના જે કંઈ અંગ્રેજોના તાબા હેઠળ પ્રદેશો હતા એ અને 562 જેટલા જે રજવાડા હતા કે સ્વતંત્રતા મળ્યા પછી આ રજવાડાઓને પણ ભારત સંઘની અંદર જોડી દેવામાં આવ્યા અને ત્યારબાદ એમ કહેવામાં આવે છે કે આખે આખા નવા રાજ્યોની સ્થાપના કરવામાં આવે છે. તો ચાલો આ નવા રાજ્યોની રચના કઈ રીતે કરી એની માહિતી આપણે મેળવીએ. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો ભારત સ્વતંત્ર થયું અને દેશી રાજ્યો અને રિયાસતો જે કંઈ હતી એનું એકીકરણ આપણે કરવામાં આવ્યું અને એની આપણે માહિતી પણ મેળવી કે કઈ રીતે 562 માંથી 559 જે દેશી રજવાડા હતા, રિયાસતો હતી, એને સરદાર વલ્લભભાઈ પટેલ છે પોતાની કુશાગ્ર બુદ્ધિથી સમજાવી વાટાઘાટો કરી અને ભારત સંઘની અંદર જોડી દે છે. પણ 3 રાજ્યો જે હતા હૈદરાબાદ, જુનાગઢ અને કાશ્મીર, આ 3 રાજ્યોની સામે પોલીસ પગલા એટલે કે લશ્કરી ની મદદ લઈને એને જોડવામાં આવે છે. તો આ બધી જ માહિતી આપણે મેળવી. ભારત છે એ હવે એક આખો સંઘ મોટો ફરીથી જે હિન્દુસ્તાન અખંડ ભારત કહેવાતું હતું એવો એક સંઘ બની ગયો. એટલે ભારત સંઘીય વ્યવસ્થા સ્વીકારી એટલે સંઘના ઘટકો કે અલગ અલગ સંઘ હતો ભારતની અંદર. આપણને ખ્યાલ છે ઘણા બધી રાજ્યો અને યુનિયન ટેરિટરી આવેલી છે. એટલે સંઘના ઘટકો એવા રાજ્યોની પુનઃરચનાની જરૂરિયાત ઉદ્ભવી, કારણ કે આટલો મોટો આપણો દેશ છે એનો વહીવટ ચલાવવા માટે ફરીથી જુદા જુદા રાજ્યો બનાવવા પડે છે. એટલે કે પુનઃરચના કરવાની જરૂરિયાત ઉદ્ભવી હતી. અગાઉના જે કંઈ બ્રિટિશ પ્રાંતો હતા, આપણને ખ્યાલ છે કે બ્રિટિશ સરકારની નીચે આપણા ભારતના 2/3 ભાગ છે એ રહેલો હતો. તો બ્રિટિશ પ્રાંતો જે હતું અને રિયાસતોના એકીકરણ થવાથી આ બેઉ છે એ ભેગું થઈ જાય છે સરદાર વલ્લભભાઈ પટેલ અને એમના સહાયક વીપી મેનનની મદદથી. એટલે જેટલા પણ આ આખો સંઘ જે રેડી થાય છે એને આ રાજ્યોને 4 વર્ગની અંદર વિભાજન કરવામાં આવ્યું. અને આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ આપણો ભારત દેશ કે જેને 1947 પછી આઝાદી પછી જ્યારે આપણે નવા રાજ્યોની પુનઃરચના કરી ત્યારે એને શરૂઆતમાં એને 4 ભાગમાં વિભાજિત કરવામાં આવ્યું. આપણું જે ભારતની અંદર જે કંઈ રાજ્યો હતા, પ્રાંતો હતા, આ પ્રાંતો અને દેશી રજવાડાઓને 4 વિભાગની અંદર વિભાજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો આ 4 વિભાજન કઈ રીતે હતું તો કે વર્ગ અ, બ, ક અને ડ, આ રીતે 4 વર્ગ પાડવામાં આવ્યા અને આ 4 વર્ગની નીચે અમુક એમ કહેવામાં આવે છે કે પ્રદેશોને મૂકવામાં આવ્યા. એમાં અ વર્ગના રાજ્યોની અંદર મુંબઈ, આસામ, આંધ્ર, પંજાબ, ઉત્તર પ્રદેશ, બિહાર, મદ્રાસ, ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળનો સમાવેશ થતો હતો. આ જે કંઈ પ્રદેશો હતા એને અ વર્ગના રાજ્યોનો દરજ્જો આપવામાં આવ્યો. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી રહ્યા છીએ અ વર્ગના રાજ્યો એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો બ વર્ગના રાજ્યો. બ વર્ગના રાજ્યોમાં કોને મૂકવામાં આવ્યા તો કે જમ્મુ કાશ્મીર, હૈદરાબાદ, મૈસૂર, મધ્ય ભારતનો જે વિસ્તાર હતો એ, રાજસ્થાન, આપણા ગુજરાતમાં આવેલું સૌરાષ્ટ્ર, ત્રાવણકોચીન અને પેપ્સુ. એટલે કે પતિયાલા એન્ડ ઈસ્ટ પંજાબ સ્ટેટ યુનિયન જે હતું એમ આ જે 8 રાજ્યો હતા એને બ વર્ગના રાજ્યોની અંદર સમાવેશ કરવામાં આવ્યો હતો. વિદ્યાર્થી મિત્રો, ભારત જ્યારે આઝાદ થયું ત્યારે આપણા ગુજરાત છે એમાં ગુજરાત અને સૌરાષ્ટ્ર આ 2 અલગ રાજ્યોની ગણતરી થતી હતી. એટલે સૌરાષ્ટ્ર છે એને બ વર્ગના રાજ્યોની અંદર મૂકવામાં આવ્યું હતું. ત્યારબાદ વાત કરીએ તો ક વર્ગના રાજ્યો. તો ક વર્ગના રાજ્યોમાં કોનો સમાવેશ થતો હતો તો કે અજમેર, ભોપાલ, કુર્ગ, દિલ્હી, બિલાસપુર, કચ્છ, હિમાચલ પ્રદેશ, ત્રિપુરા, મણિપુર અને વિંધ્ય પ્રદેશ, એમ કુલ આ 10 રાજ્યો છે એનો સમાવેશ ક વર્ગના રાજ્યોની અંદર કરવામાં આવ્યો હતો. અને ત્યારબાદ વાત કરીએ તો ડ વર્ગના રાજ્ય. તો ડ વર્ગના રાજ્યોમાં અંદમાન અને નિકોબાર જે ટાપુઓ હતા એની અંદર આ ડ વર્ગના રાજ્યોનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
તો વિદ્યાર્થી મિત્રો, આઝાદી પછી આપણા ભારત દેશના બ્રિટિશ પ્રાંત હેઠળનો જે કંઈ પ્રદેશ હતો એ અને દેશી રજવાડાનો જે પ્રાંત હતો, આ બધાને ભેગા કરી એક સંઘ બનાવી અને આ દરેક પ્રદેશને 4 વિભાગમાં વહેંચવામાં આવ્યા હતા. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, તો ભાષાના ધોરણે પણ જ્યારે આપણે આ 4 વિભાગની અંદર દરેક પ્રદેશને વહેંચવામાં આવી દીધા, ત્યારબાદ ભાષાના ધોરણે પણ રાજ્યોની રચના કરવાની માંગણી એમ કહેવામાં આવે છે કે સમગ્ર દેશની અંદર ઉદ્ભવી હતી. શા માટે ભાષાની? કારણ કે ભારત છે એ આપણને ખ્યાલ છે કે પ્રાચીન સમયથી જ વિવિધ સંસ્કૃતિઓને પોતાની અંદર સમાવી લેતો દેશ હતો. કે ઘણી બધી સંસ્કૃતિઓ છે આપણા દેશની અંદર આવી અને આપણે એને સારી રીતે સમાવી લીધી. તો અનેક ભાષીઓ, અનેક ભાષા જાણતા આપણા ભારતની અંદર લોકો વસતા હતા. એટલે જે રીતે વાત કરીએ તો આપણા ગુજરાતની અંદર ગુજરાતી છે, પંજાબની અંદર પંજાબી બોલે છે, મહારાષ્ટ્રમાં મરાઠી બોલે છે, કેરળની અંદર કન્નડ બોલાય છે. તો આ રીતે અલગ અલગ ભાષા જાણનારો વર્ગ છે એ પોતાના ભાષાના ધોરણે રાજ્ય રચવાની માંગ છે એ ઊભી કરે છે. અને વિદ્યાર્થી મિત્રો, એમ કહેવામાં આવે છે કે સૌ પ્રથમ ભાષાના ધોરણે રચાયેલો જો કોઈ રાજ્ય હોય તો એ હતું આપણું આંધ્રપ્રદેશ. 1953માં જવાહરલાલ નહેરુએ સંસદની અંદર રાજ્ય પુનર્રચના પંચ નિમવાની જાહેરાત કરી. પહેલા જે આપણા રાજ્યો પ્રાંતો જે કંઈ હતા એને વર્ગના ધોરણે રચવામાં, એટલે કે ડિવાઈડ કરવામાં આવ્યા હતા, વહેંચવામાં આવ્યા હતા. પણ ત્યારબાદ આપણા જે અલગ અલગ રાજ્યોની જે વહેંચણી કરી એમાં રહેનારી પ્રજા છે એ એવી માંગણી કરે છે કે અમને ભાષાના ધોરણે, અમે જે ભાષા બોલીએ છીએ એ પ્રમાણે અમારો પ્રદેશ અમને બનાવીને આપો, એ રીતે રાજ્યની રચના કરો. એટલે 1953ની અંદર જવાહરલાલ નહેરુ છે ફરીથી સંસદની અંદર રાજ્યની પુનઃરચના કરવા માટેનું એક પંચ નિમવાની જાહેરાત કરે છે. અને સર્વોચ્ચ અદાલતના પંચની અંદર કોને નિમવામાં આવે છે? તો કે આપણી જે સર્વોચ્ચ અદાલત જે હતી એના પૂર્વ ન્યાયમૂર્તિ ફઝલ અલી, કે જે આ રાજ્ય પુનઃરચના પંચના ચેરમેન હતા, અને બીજા 2 સભ્યો હતા. એ 2 સભ્યોની અંદર એક હતા હૃદયનાથ કુંજરુ અને બીજા હતા KM પાનીકર. તો આ બંને જે છે, આ 3 વ્યક્તિ મળી અને રાજ્ય પુનઃરચના કે જે ભાષાના ધોરણે માંગ ઉઠી હતી ભારતના અલગ અલગ પ્રદેશમાંથી, કે કઈ રીતે ભાષાના ધોરણે રાજ્યની પુનઃરચના કરવી, આ માટેનું જવાહરલાલ નહેરુ છે એ આખું પંચ રચવાની જાહેરાત કરે છે. અને આ પંચની અંદર એમ કહેવામાં આવે છે કે અધ્યક્ષ કોણ હતા? તો કે એ હતા આપણા સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશ ન્યાયમૂર્તિ ફઝલ અલી, અને એમના 2 આ સભ્ય હતા એ હતા હૃદયનાથ કુંજરુ અને KM પાનીકર. ત્યારબાદ વાત કરીએ તો રાજ્ય પુનઃરચના પંચે આજે 3 વ્યક્તિનું એક પંચ રચાણું હતું. એણે સમગ્ર દેશમાં વિવિધ પ્રજાકીય અભિપ્રાયો, મંતવ્યો, રજૂઆતો, મુલાકાતો, પત્ર વ્યવહાર દ્વારા પ્રજાના સૂચનો પ્રાપ્ત કરી અને એક પંચે ભલામણ કરી. દરેક આખા દેશની અંદર પોતે દરેક વ્યક્તિના એમ કહેવામાં આવે છે કે મંતવ્યો મંગાવે છે, પોતે રૂબરૂ મુલાકાત કરે છે, ઘણીવાર રજૂઆતો એની પાસે આવે છે, પ્રજાના સૂચનો મંગાવવામાં આવે છે, અને પછી આ પંચ છે એ ફરીથી સંસદની અંદર પોતાનો એમ કહેવામાં આવે છે કે અહેવાલ રજૂ કરે છે. શું રજૂ કરે છે? તો કે આ જે ઇમેજ આપણે જોઈ શકીએ છીએ કે જે આપણે 3 જણાની વાત કરી હમણાં જ, કે આપણા ચેરમેન એટલે કે અધ્યક્ષ હતા ન્યાયમૂર્તિ ફઝલ અલી, હૃદયનાથ કુંજરુ અને KM પાનીકરને આપણે જોઈ શકીએ છીએ. મુંબઈનું જે દ્વિભાષી રાજ્ય હતું, આપણને ખ્યાલ છે કે આપણું ગુજરાત રાજ્ય છે એ પહેલા ગુજરાત રાજ્ય કોની હારે જોડાયેલું હતું? તો કે મુંબઈ સાથે. મુંબઈ છે એની સાથે જ, કે મહારાષ્ટ્ર તો પછી પડ્યું, ગુજરાત પછી પડ્યું, પણ પહેલા છે એ બૃહદ મુંબઈ આખું જોડાયેલું હતું. એમાં ગુજરાતનો ભાગ પણ જેડાયેલો હતો. સૌરાષ્ટ્ર છે એ સમય અલગ હતું, પણ ગુજરાત એવું નામ નહોતું. એટલે તો કે જેમાં દ્વિભાષી રાજ્ય રચાય, જેમાં શી માંગ હતી? તો કે મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશ હોય અને તેની રાજધાની મુંબઈ હોય તેવો નિર્ણય લેવામાં આવ્યો. કારણ કે આ જે પ્રદેશ હતો એમાં ગુજરાતી બોલનારી પ્રજા પણ હતી ને મરાઠી બોલનારી પ્રજા પણ હતી. તેમ છતાં પણ
આ જે આખી હૃદયનાથ કુંજરુની જે એમ કહેવામાં આવે ફઝલ અલીની જે રચના કરવામાં આવી હતી, જે એને એવી રીતે નક્કી કર્યું કે મુંબઈ છે એ દ્વિભાષી રાજ્ય હોવું જોઈએ, કે જેની અંદર મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્રના પ્રદેશોને ભેગો રાખીએ અને એની રાજધાની મૂકી દઈએ આપણે મુંબઈ. તો આ રીતની રચનાની આ સમિતિએ ભલામણ કરી. ત્યારબાદ બધી ભલામણો સાથેનો ખરડો લોકસભાની અંદર અને રાજ્યસભામાં મંજૂર થતા 1956ની અંદર એમ કહેવામાં આવે છે કે રાષ્ટ્રપતિની પણ સંમતિ લઈ અને એને ધારો બનાવી દેવામાં આવે છે કે મુંબઈ અને ગુજરાત, સૌરાષ્ટ્ર ત્રણેય એક બનાવી દેવામાં આવે છે. અને આ ભલામણ 1953ની અંદર વિદ્યાર્થી મિત્રો આ સમિતિની રચના થઈ હતી ને 3 વર્ષ પછી આ સમિતિ એ જે કંઈ લોકસભાની અંદર પોતાનો ખરડો રજૂ કર્યો, ત્યારબાદ રાષ્ટ્રપતિ છે એને મંજૂરી આપે છે અને ત્યારબાદ એને ધારો બનાવવામાં આવે છે. જૂના જે એમ કહેવામાં આવે કે જે આપણે જોયું હતું કે જૂના રાજ્યોની જે રચના કરી હતી અ, બ, ક અને ડ, આ રાજ્યો નાબૂદ કરી અને ભારતના બંધારણના પરિશિષ્ટની અંદર પણ સુધારો કરવામાં આવ્યો કે ભારતની ફરીથી હવે રાજ્યોની પુનઃરચના કરવાની જરૂરિયાત ઊભી થઈ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે 4 વર્ગના રાજ્યો જે હતા એને નાબૂદ કરવામાં આવે છે અને ફરીથી મુંબઈનું દ્વિભાષી રાજ્ય તરીકે એક આખી રચના કરવામાં આવે છે કે જેની અંદર મહારાષ્ટ્ર, ગુજરાત અને સૌરાષ્ટ્ર પ્રદેશનો સમાવેશ કરવામાં આવ્યો હતો. એ ત્રણેય આપણે આ મેપની અંદર જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો ઘટક રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશો એવા 2 વર્ગ પાડવામાં આવ્યા. જ્યારે અ, બ, ક, ડ આ 4 વિભાગ નાબૂદ કરે છે ત્યારે 2 વર્ગ પાડવામાં આવે છે. એમાં પહેલો જે વર્ગ હતો એ ઘટક રાજ્યો હતો અને બીજો જે વર્ગ હતો એ કેન્દ્ર શાસિત પ્રદેશો, એવા 2 ભાગ પાડવામાં આવે છે. નવા જે ઘટક રાજ્યો બનાવવામાં આવ્યા એ ઘટક રાજ્યો કયા કયા હતા? તો એ 14 રાજ્ય હતા. એમાં સૌ પ્રથમ હતું આંધ્ર, આસામ, ઓરિસ્સા, કર્ણાટક, કેરળ, ઉત્તર પ્રદેશ, જમ્મુ કાશ્મીર, પશ્ચિમ બંગાળ, પંજાબ, મદ્રાસ, બિહાર, મધ્યપ્રદેશ, મુંબઈ અને રાજસ્થાન. શરૂઆતમાં જ્યારે ભારતના પુનઃરચના કરવામાં આવે છે ત્યારે 14 ઘટક રાજ્યોની રચના થઈ હતી. અને કેટલા હતા? તો કે 5 સંઘ પ્રદેશો. સંઘ પ્રદેશ એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશ. શરૂઆતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો હતા? તો કે 5 હતા. અને ઘટક રાજ્યો કેટલા હતા? તો કે 14. હાલની તારીખે તો આપણને ખ્યાલ છે કે આપણા ઘટક રાજ્યો છે એ 28 છે, 14 ના ડબલ થઈ ગયા. અને સંઘ પ્રદેશો એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે 8. પણ શરૂઆતમાં ક્યાં સંઘ પ્રદેશો હતા? 5. તો કે દિલ્હી, હિમાચલ પ્રદેશ, મણિપુર, ત્રિપુરા અને લક્ષદ્વીપના ટાપુઓ. આ 5 છે એ કેન્દ્ર શાસિત પ્રદેશો હતા. આ ઇમેજની અંદર શરૂઆતનો જે આપણે એમ કહીએ કે ભારતના ફક્ત 14 ઘટક રાજ્યો અને 5 સંઘ પ્રદેશો હતા એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર સરકારે મુંબઈ પુનઃરચના ધારો ઈસવીસન 1960માં પસાર કરવાની ફરજ પડી. કારણ કે આપણા જે ગુજરાતની અંદર ગુજરાતી લોકો હતા ત્યારે 1956ની અંદર આ જે હૃદયનાથ કુંજરુની જે સમિતિ હતી એણે જ્યારે રચના જાહેર કરીને 56ની અંદર આખા ગુજરાત, સૌરાષ્ટ્ર અને મુંબઈ આ ત્રણેય રાજ્યોને ભેગા કરી અને એક આખું નવું મુંબઈ દ્વિભાષી રાજ્ય તરીકે એને જાહેર કરે છે. ત્યારે આપણા ગુજરાતના લોકો અલગ ગુજરાત, મહાગુજરાત મેળવવાનું એક આંદોલન કરે છે જેને કહેવાય છે મહાગુજરાત આંદોલન. અને 4 વર્ષ 1956 થી લઈને 1960 સુધી 4 વર્ષ સુધી આપણા ગુજરાતની અંદર એમ કહેવામાં આવે છે કે સારું એવું આંદોલન થયું હતું. અને અંતે ઈસવીસન 1960માં આપણા ગુજરાતને આ મુંબઈ રાજ્યમાંથી અલગ કરવામાં આવે છે અને મુંબઈ રાજ્યના ફરીથી 2 ભાગ પાડવામાં આવે છે. એમાંથી એક નામ આપવામાં આવે છે મહારાષ્ટ્ર અને બીજું રાજ્ય બને છે આપણું ગુજરાત. તો આ રીતે કેન્દ્ર સરકાર એમ કહેવામાં આવે છે કે ઘણી બધી લોકની એમ કહેવામાં આવે છે કે જાગૃતિ અને લોકોની માંગણીને આધાર રાખીને ઈસવીસન 1960ની અંદર ફરીથી આ પુનઃરચના ધારો પોતે પસાર કરે છે. અને 1960ની એપ્રિલની 25મી તારીખે
આને માન્યતા પણ મળી જાય છે અને મહારાષ્ટ્ર રાજ્યની રાજધાની મુંબઈ નક્કી કરવામાં આવે છે. અને આપણા ગુજરાતની તો આપણને ખ્યાલ જ છે કે શરૂઆતમાં અમદાવાદ હોય છે અને ત્યારબાદ ગાંધીનગરની જાહેરાત કરવામાં આવે છે. ગુજરાતની અંદર કયા? તો કે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને કચ્છ સહિતનું એક આખું નવું રાજ્ય ગુજરાત નામનું બનાવવામાં આવે છે અને એ દિવસ હતો 1 મે 1960. વિદ્યાર્થી મિત્રો, આપણને ખ્યાલ જ છે કે દર વર્ષે 1 મે એટલે 1 મેના રોજ આપણે ગુજરાત સ્થાપના દિન તરીકે ઉજવીએ છીએ. કારણ કે 1960ના દિવસે મુંબઈમાંથી 2 રાજ્ય જે ભાગ કરવામાં આવ્યા હતા, એમાં પહેલું હતું મહારાષ્ટ્ર અને બીજું હતું આપણું ગુજરાત રાજ્ય. એટલે કે મરાઠી લોકો હતા એને મહારાષ્ટ્રની અંદર મૂકવામાં આવ્યા અને ગુજરાતી બોલનારી જે પ્રજા હતી એને ગુજરાત એવું રાજ્ય નવું આપવામાં આવ્યું. એટલે કે ભાષાના ધોરણે 2 રાજ્યના ભાગ પાડવામાં આવ્યા. એ દિવસ હતો 1 મે 1960નો દિવસ. તો અને આ દિવસને આપણા ગુજરાતીઓ ગુજરાતના સ્થાપના દિન તરીકે આપણે ઉજવીએ છીએ. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે પહેલા આખું મુંબઈ રાજ્ય દ્વિભાષી રાજ્ય જેને કહેવામાં આવતું હતું, એ આ દ્વિભાષી રાજ્યના 2 ભાગ 1960ની અંદર કરે છે અને એમાંથી 2 રાજ્ય જે બને છે એમાં એક હતું આપણું ગુજરાત અને બીજું હતું મહારાષ્ટ્ર. ત્યારબાદ વાત કરીએ તો આસામ, મેઘાલય, મણિપુર, ત્રિપુરા, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ અને નાગાલેન્ડ. આ જે 7 રાજ્યો હતા એ પૂર્વના જે રાજ્યો હતા એ પૂર્વના રાજ્યોને પણ અલગ અલગ ભાગમાં વહેંચવામાં આવે છે અને આ 7 રાજ્યોને આપણે 7 સિસ્ટર એટલે કે 7 બહેન તરીકે પણ ઓળખીએ છીએ. અને આ રાજ્યોની પણ રચના કરવામાં આવી હતી કે જેને આપણે 7 સિસ્ટર તરીકે ઓળખીએ છીએ. ત્યારબાદ વાત કરીએ તો મોટા રાજ્યમાંથી નાના રાજ્યો રચવાની માંગણી તો સતત ચાલુ જ રહી. જે રીતે મુંબઈમાંથી દ્વિભાષી મુંબઈમાંથી 2 ભાગ પડ્યા, એ જ રીતે આપણને ખ્યાલ છે કે પછી હમણાં જ છેલ્લું એમ કહેવામાં આવે કે આપણું તેલંગાણા રાજ્ય છે એ આંધ્રપ્રદેશમાંથી છૂટું પાડવામાં આવ્યું હતું. બાકી આંધ્રપ્રદેશ છે એ તેલંગાણાની અંદર જ આખું 2 ભાગ છે એ એક જ હતા, પણ ત્યાંના લોકોની પણ એમ કહેવામાં આવે છે માંગ ઉઠે છે એટલે તેલંગાણાને અલગ કરવામાં આવે છે. કે મોટા રાજ્ય જે હતા એમાંથી નાના રાજ્યો રચવાની માંગણી તો સતત ચાલુ જ રહી હતી. અને ઈસવીસન 2000ની અંદર વાત કરીએ તો આપણું જે બિહાર હતું એમાંથી ઝારખંડ રાજ્યની રચના થાય છે અને ઝારખંડની જે રાજધાની હતી એ હતી આપણી રાંચી. અને એ જ રીતે મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ નામનું નાનું રાજ્યની રચના કરવામાં આવે છે અને છત્તીસગઢની રાજધાની છે રાયપુર. અને સેમ એ જ રીતે ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ નામનું નાનું રાજ્ય અલગ પાડવામાં આવે છે અને ઉત્તરાખંડની રાજધાની છે દહેરાદૂન. આ ઇમેજની અંદર જે હમણાં આપણે વાત કરી કે કઈ રીતે ઈસવીસન 2000ની અંદર પણ એમ કહેવામાં આવે છે કે લોકોની સતત માંગણીના કારણે મોટા રાજ્યમાંથી નાના રાજ્યની રચના કરવામાં આવી કે જેની અંદર બિહારમાંથી ઝારખંડ, મધ્યપ્રદેશમાંથી છત્તીસગઢ, ઉત્તર પ્રદેશમાંથી ઉત્તરાખંડ. અને આ ઇમેજની અંદર જે આપણે વાત કરી 7 સિસ્ટર કે જે પૂર્વ તરફ આપણને ખ્યાલ છે કે પૂર્વના દેશ ભાગની અંદર આવેલી છે, એ ઇમેજની અંદર જોઈ શકીએ છીએ કે જેની અંદર આસામ છે, મેઘાલય છે, મણિપુર છે, ત્રિપુરા છે, અરુણાચલ પ્રદેશ છે, મિઝોરમ છે, નાગાલેન્ડ છે. આ 7 રાજ્યોને ભેગા કરીએ છીએ છે નાના નાના રાજ્યો, પણ છતાં આપણે 7 સિસ્ટર તરીકે ઓળખીએ છીએ. 2014ની અંદર હમણાં જ મેં વાત કરી કે છેલ્લે આપણું જે એક નવું રાજ્ય બન્યું એ હતું તેલંગાણા, કે જે 2014માં આંધ્રપ્રદેશમાંથી તેલંગાણા રાજ્યની અલગ રચના કરવામાં આવી. અને હજી પણ એમ કહેવામાં આવે છે કે આ રાજ્યોની પુનઃરચનાની માંગણી તો ચાલુ જ છે. હજી પણ મહારાષ્ટ્રમાંથી એમ કહેવામાં આવે છે કે બૃહદ મુંબઈ એટલે કે વિદર્ભની અલગ રાજ્યની માંગણીનો હજી પણ ત્યાં કહેવામાં આવે છે કે એ માંગણી હજી એ લોકોની ચાલુ જ છે કે મહારાષ્ટ્રમાંથી અલગ વિદર્ભ રાજ્ય બનાવી આપે એવી માંગણીનો તો હજી એ લોકોની માંગણી ચાલુ જ છે. ત્યારબાદ વાત કરીએ તો હાલ ભારતીય સંઘની અંદર કેટલા છે પ્રદેશો? હમણાં જ મેં કીધું હતું કે 28 રાજ્યો છે. આ 28 રાજ્યોની અંદર આંધ્રપ્રદેશ, અરુણાચલ પ્રદેશ, અસમ, બિહાર, ગોવા, ગુજરાત, હિમાચલ પ્રદેશ, કર્ણાટક, કેરળ, હરિયાણા, જમ્મુ કાશ્મીર, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેન્ડ, રાજસ્થાન, ઓડિશા,
પંજાબ, તમિલનાડુ, તેલંગાણા, ઉત્તર પ્રદેશ, સિક્કિમ, ત્રિપુરા, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને ઝારખંડ. વિદ્યાર્થી મિત્રો, આ ભારતના આપણા એમ કહેવામાં આવે છે કે ભારતીય સંઘની અંદર જે અલગ અલગ રાજ્યો બનાવવામાં આવેલા છે એ રાજ્યોના નામ આપણને એની રાજધાની સાથે આવડવા જોઈએ. અને ભારતનો જે આપણો નકશો છે, આ નકશાની અંદર કયા ભાગની અંદર કયું રાજ્ય આવેલું છે એ પણ આપણને આવડવું જોઈએ. પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે કે કયા રાજ્યની અંદર ઉત્તરમાં છે, દક્ષિણમાં છે, પૂર્વમાં છે, પશ્ચિમમાં છે કે ભારતના મધ્ય ભાગમાં છે, કયું રાજ્ય ક્યાં આવેલું છે, એની શું વિશિષ્ટતા છે, એની રાજધાની કઈ છે, ત્યાંના મુખ્ય પાક શું છે, આ બધી જ માહિતી પરીક્ષાની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વની છે અને એ આપણને યાદ પણ હોવું જોઈએ. એક ભારતીય તરીકે આપણને આપણા દેશની આટલી જાણકારી તો હોવી જ જોઈએ. ત્યારબાદ વાત કરીએ તો કેન્દ્ર શાસિત પ્રદેશ. કેન્દ્ર શાસિત પ્રદેશની વાત કરીએ તો સૌ પ્રથમ ચંદીગઢ, પુડુચેરી, લક્ષદ્વીપ, અંદમાન નિકોબાર, દમણ, દીવ, દાદરા નગર હવેલી, આ બધા જ કેન્દ્ર શાસિત પ્રદેશો છે. અને એ ઉપરાંત હમણાં જ વિદ્યાર્થી મિત્રો આપણને ખ્યાલ છે કે આપણું જે જમ્મુ કાશ્મીર નામનું જે પ્રદેશ હતું એને પણ આપણા નરેન્દ્રભાઈ જે આપણા વડાપ્રધાન છે, આ નરેન્દ્ર મોદીએ આ જમ્મુ કાશ્મીર રાજ્યમાંથી 2 કેન્દ્ર શાસિત પ્રદેશો ડિવાઈડ કર્યાના. બંને કેન્દ્ર શાસિત પ્રદેશો આવવાથી જે આપણા 6 કેન્દ્ર શાસિત પ્રદેશો હતા એની જગ્યાએ હવે 8 થઈ ગયા છે. ત્યારબાદ વાત કરીએ તો 29 રાજ્યો અને દિલ્હીનું રાજ્ય 1 રાષ્ટ્રીય રાજધાની વિસ્તાર તરીકે 6 સંઘ શાસિત પ્રદેશો હતા. પણ હવે જે 29 રાજ્યો હતા એમાંથી એક રાજ્ય એટલે કે જમ્મુ કાશ્મીર ને 2 ભાગમાં વહેંચી નાખ્યો. એટલે હવે આજના ધોરણે એમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કરંટ આપણી સ્થિતિ પ્રમાણે તો ભારતની અંદર 28 રાજ્યો છે અને 6 ની જગ્યાએ હવે જે જમ્મુ કાશ્મીર હતું એમાંથી જમ્મુ અને લદ્દાખ આ 2 કેન્દ્ર શાસિત પ્રદેશો જાહેર કર્યા એટલે 8 સંઘ શાસિત વિસ્તાર છે. આ ઇમેજની અંદર જે આપણે કહીએ છીએ અલગ અલગ જે પ્રદેશોની રચના કરવામાં આવી હતી એ આપણે જોઈ શકીએ છીએ કે જે સંઘ શાસિત પ્રદેશો પણ હતા. ત્યારબાદ વાત કરીએ તો ભારત વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે કે ભારતના 4 દિશા જોઈએ તો 4 દિશાની અંદર વિવિધતા જોવા મળે છે કે દરેક વ્યક્તિના રહેણી કહેણી, ભાષા, દરેક રીતે આપણો ભારત છે વિવિધ. 4 દિશાઓમાં ફરી આપણે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ તો ચારેયના લોકો જે છે આ 4 દિશા અલગ અલગ રાજ્યમાં પણ 4 દિશા તો ઠીક વિદ્યાર્થી મિત્રો, પણ આપણા ભારતની અંદર આવેલા 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો, આ દરેકની આપણે મુલાકાત લઈએ તો દરેક રાજ્ય છે વિવિધતામાં ભરેલું છે. ક્યાંય સંસ્કૃતિ એક જોવા નથી મળતી. એટલે ભારત છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે એમ આપણે કહી શકીએ કે ભલે દરેક લોકો વિવિધ સંસ્કૃતિ, ધર્મ પાળનારા છે, વિવિધ બોલી બોલનારા છે, છતાં પણ આપણે ભારતીય એક છીએ એ રીતે રહીએ છીએ. વિવિધ ભાષા બોલનારા, વિવિધ ધર્મ, વિવિધ જ્ઞાતિ, જાતિ અને સંસ્કૃતિ ધરાવતા લોકો આપણા ભારતની અંદર જોવા મળે છે. અને દેશમાં રહેલી વિવિધતાઓ ભાગ્યે જ બીજા કોઈ દેશમાં જોવા મળતી છે. જે આપણા દેશની અંદર વિવિધતા છે છતાં પણ આપણે એક થઈને રહીએ છીએ આવું ભાગ્યે જ કોઈ બીજા દેશની અંદર જોવા મળતું હશે. આપણો પાડોશી દેશ જ લઈ લ્યો. આપણો પાડોશી દેશ જે પાકિસ્તાન છે તો ત્યાં આટલી વિવિધતા નથી, કારણ કે તે ફૂલ્લી એમ કહેવાય કે મુસ્લિમ ન્યાય વર્ગ વધુ રહેવા વાળું છે અને એક જ ધર્મને ફોલો કરે છે. પણ આપણો ભારત છે એ બિન સાંપ્રદાયિક દેશ છે, કારણ કે આપણે ત્યાં વિવિધ ધર્મ પાળવાની છૂટ છે, કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ સંસ્કૃતિ, કોઈ પણ ભાષા બોલવાની છૂટ છે. એટલે આપણો ભારત દેશ એમ કહેવામાં આવે છે કે વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે કે બીજા કોઈ દેશની અંદર ભાગ્યે જ એવું જોવા મળતું હોય. ત્યારબાદ વાત કરીએ તો હમણાં જ વાત કરી કે હાલની દ્રષ્ટિએ આપણા ભારતની અંદર 28 રાજ્યો અને 8 કેન્દ્ર શાસિત પ્રદેશો છે એ આપણે જોઈ શકીએ છીએ. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો સાંસ્કૃતિક વિકાસ એ કોઈ ચોક્કસ જાતિના કે પ્રજાના પ્રયત્નોનું પરિણામ નથી હોતું, પણ
એ ત્યાંની પ્રજાના સામૂહિક પ્રયત્નો અને સિદ્ધિઓનું સંયુક્ત પરિણામ હોય છે. એટલે સંસ્કૃતિનો જે વિકાસ કરવો એ કોઈ એક જાતિના લોકો નહીં, પણ આખો સમૂહ જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે જ એ આપણી સંસ્કૃતિનો વિકાસ થઈ શકે છે અને આપણી સિદ્ધિ છે એ આપણે જાળવી શકીએ છીએ. ભાષા છે, ધર્મ, રીત રિવાજો, આપણી જીવનશૈલી છે, આપણી ઐતિહાસિક પરંપરાઓ છે, આ વગેરે એકબીજા સાથે મળતા આવતા હોવાથી એક જ વિસ્તારમાં રહેતા લોકોની આત્મીયતા, એકબીજા પ્રત્યેની લાગણી વધુ મજબૂત બને છે. આપણા ભારતની અંદર, આપણા ગુજરાતની અંદર પણ આપણે દરેક એમ કહેવામાં આવે છે કે ધર્મના લોકો જોવા મળે છે અને એ ધર્મના લોકો જ્યારે પોતાની સંસ્કૃતિ, તો આપણે દરેક સંસ્કૃતિને માન સન્માન આપીએ છીએ. તો આ જ રીતે એમ કહી શકાય કે એકબીજા પ્રત્યેની લાગણી વધારે મજબૂત બનાવે છે. કે દરેકનું આપણે ભાષા છે, ધર્મ છે, રીત રિવાજ છે એને અપનાવીએ છીએ, એની ઐતિહાસિક પરંપરાઓ છે એને જાળવી રાખીએ છીએ અને જેના કારણે જેમ કહેવામાં આવે છે કે એક જ વિસ્તારમાં લોકો છે એ ભલે અલગ અલગ ધર્મ પાળતા હોય છતાં પણ એની લાગણી છે એ હંમેશા આપણે એકબીજાને જાળવી રાખીએ છીએ, જેથી વધુ ને વધુ તે મજબૂત બનતી જાય છે. આ ઇમેજની અંદર જે આપણે વાત કરીએ એ ભારત છે વિવિધતામાં એકતા અને વિવિધ સંસ્કૃતિ ધરાવતો દેશ છે, છતાં પણ અમે ભારતીયો છીએ એવું આપણને ગર્વ થાય છે, એ આપણે જોઈ શકીએ છીએ. પ્રદેશવાદને ઉત્તેજન આપવું, હંમેશા આપણે એવું કરતા હોય કે અમારો પ્રદેશ સારો, પ્રદેશવાદને ઉત્તેજન આપવા કે તેનો વ્યાપ વધારવા અમુક નેતા, આગેવાનો, કેટલાક તોફાની તત્વો છે, લોકોની લાગણીઓને એમ કહેવામાં આવે છે કે બહેકાવવાની કામગીરી કરતા હોય છે. આપણે એવું ન કહેવું છે કે અમે ગુજરાતી મહાન, ના, પણ આપણે ભારતીય છીએ. આપણે ગુજરાતી તો પછી છીએ, પણ પહેલા આપણે ભારતની અંદર વસનારા લોકો છીએ. એટલે અમે ભારતના લોકો એમ વાત કરવી જોઈએ, અમે ગુજરાતના લોકો એમ નહીં. એટલે આપણે આપણા પ્રદેશવાદને ઉત્તેજન નથી આપવાનું. જો આવું જ થશે તો દરેક પ્રદેશના લોકો છે એ ફરીથી જે પ્રાચીન સમયની અંદર સ્થિતિ આવીને ઊભી રહેતી એવી સ્થિતિ ઊભી રહેશે, કારણ કે ત્યારે એ પ્રદેશવાદ હતો. પણ અત્યારે શું છે કે અત્યારે એવું નથી, અમે ભારતીયો છીએ એ આપણી નજરની અંદર હોવું જોઈએ. ઘણા લોકો એવા હોય છે, તોફાની તત્વો એવા હોય છે કે લોકોને આવી રીતે બહેકાવે છે કે હા આપણે ગુજરાતને આગળ લઈ આવીએ, અમે મહારાષ્ટ્રને આગળ લઈ આવીએ, અમે કર્ણાટકને આગળ લઈ આવીએ, અમે યુપીને. પણ આ ન હોવું જોઈએ. આપણે દરેક લોકો ભારતીય છીએ અને આ રીતે હળીમળીને રહેવું જોઈએ. જો પોતાના પ્રદેશ અને રાષ્ટ્રને નુકસાન પહોંચે આપણે તેવું કાર્ય કરવું જોઈએ નહીં. આપણે ઘણીવાર સમાચારની અંદર જોતા હોય છે કે કેટલા તોફાની તત્વો છે એ પ્રદેશવાદને જાતિના નામે ઘણા બધી એમ કહેવામાં આવે છે કે હુલ્લડો ઊભો કરે છે અને ઘણા બધી નુકસાન કરે છે. આ નુકસાન કોને છે? છેવટે તો આપણે જ સહન કરવું પડે છે. એટલે આપણા પ્રદેશને, આપણા રાષ્ટ્રને નુકસાન થાય એવું કાર્ય આપણે ક્યારેય પણ કરવું ન જોઈએ. દેશમાં સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછી પ્રદેશ કરતા રાષ્ટ્રનું સ્થાન ઊંચું રહેવું જોઈએ. હમણાં જ મેં વાત કરી કે પ્રદેશ તો આપણે ભાષાના આધારે અલગ અલગ કર્યા છે, બાકી ભારત તો છે એક સંઘ પ્રદેશ છે, આખો એક સંઘનો બનેલો દેશ છે. એટલે આપણે આપણા પ્રદેશ માટેની પણ રાષ્ટ્ર, ભારત દેશનું આપણા મનની અંદર. વિદ્યાર્થી મિત્રો, ભારતના જે અલગ અલગ રાજ્યો હતા એની પહેલા આપણે જોયું કે વર્ગના ધોરણે પુનર્રચના થઈ અને ત્યારબાદ ભાષાના ધોરણે પણ પુનર્રચના કરવામાં આવી. અને ભારતીય સમાજની અંદર એમ કહેવામાં આવે છે કે વિદેશી પ્રજાઓનું અને તેમના સાંસ્કૃતિક મૂલ્યોનું એક પ્રકારનું સમન્વયીકરણ થયું છે. આપણને ખ્યાલ છે કે જ્યારે ઘણા વર્ષો પહેલા પારસીઓ છે, એ સ્ટોરી તમે સાંભળી જશે કે પારસીઓ છે એ સંજાણ બંદરે આવે છે અને ત્યારનો રાજા જે જામોરીન છે એ આ પારસીઓ છે એને અપનાવી લે છે, એને રહેવા માટે સગવડ કરી આપે છે અને તેને અહીંયા એમ કહેવામાં આવે છે કે ઈરાકની અંદરથી આવે છે અને પારસીઓ પોતાની પવિત્ર અગ્નિ સાથે લઈ આવે છે. તો આજે પારસીઓ છે એ ભારતનો જ એક ભાગ બની ગયા છે. આપણને એવું લાગતું જ નથી કે વિદેશી પ્રજા છે, કારણ કે એની જે સંસ્કૃતિ છે, એના જે રીત રિવાજો છે એને આપણે અપનાવી ચૂક્યા છીએ. તો આવી તો ભારતની અંદર મુસ્લિમ લોકો પણ ભારતની અંદર આપણને ખ્યાલ છે કે જ્યારે દિલ્હીની અંદર આક્રમણ થાય છે ઈસવીસન 1100ની આસપાસ અને ત્યારબાદ 5 વંશો, ત્યારબાદ મુઘલો, તો આ બધી જ વિદેશી પ્રજાથી ભારતની અંદર આવે છે, શાસન કરે છે અને ભારતની એમ કહેવામાં આવે છે કે પોતાની સંસ્કૃતિ લઈને આવે છે અને ભારત દેશ છે
આ દરેક સંસ્કૃતિનું ભારત દેશની અંદર સમન્વયકરણ થઈ જાય છે. તો આ રીતે એમ કહેવામાં આવે છે કે સાથે સાથે તે બધી પ્રજા જે પ્રદેશની અંદર વસવાટ કરીને કાયમ રહેવાથી જ્યાં રહે છે ત્યાં કાયમ રહેવાથી એની જે ભૂમિ છે એનો એક પ્રકારનો એની સાથે લગાવ લાગણી જન્મે છે અને એને આપણે કહીએ છીએ પ્રદેશવાદની ભાવના. જે રીતે આપણે ગુજરાતની અંદર જ આપણને ખ્યાલ છે કે ઘણા બધી ગુજરાતીઓ રહે છીએ, સાથે સાથે મુસ્લિમ છે, ક્રિશ્ચન છે, પારસીઓ છે, આ બધા લોકો છે એમ કહેવામાં આવે છે કે ભલે અલગ અલગ ધર્મના છીએ પણ છતાં આપણે ગુજરાતની અંદર જન્મથી જ રહીએ છીએ એટલે આપણી જન્મભૂમિ અહીંયા જ આપણે નાના મોટા થઈએ છીએ એટલે આપણી કર્મભૂમિ પણ આ જ છે. એટલે બીજા કોઈ પ્રદેશ કરતાં આપણને ગુજરાત પ્રત્યે વધારે લાગણી હોય. તો આ લાગણી એટલે શું? તો કે પ્રદેશવાદની આપણી ભાવના. કારણ કે જે પ્રદેશમાં આપણે નાના મોટા થઈએ છીએ, જે પ્રદેશની અંદર આપણે જન્મ લીધો છે, એ પ્રદેશ પ્રત્યે જે આપણને વધારે પડતી લાગણી હોય છે એને આપણે કહીએ છીએ પ્રદેશવાદની ભાવના. પ્રદેશવાદની લાગણીમાં સંકુચિતતા પેદા થવા લાગે છે. કારણ કે દરેક પ્રદેશના લોકો જ્યારે એવું વિચારશે કે મારો પ્રદેશ મહાન, મારો પ્રદેશ મહાન, મારા પ્રદેશને આગળ લઈ આવીએ, મારા પ્રદેશનું જ વિચારીએ, તો જેના કારણે સંકુચિતતા એમ કહેવામાં આવે છે કે એવી લાગણી પેદા થાય છે. પણ જ્યારે ભારતનો દરેક નાગરિક ભલે ગમે પ્રદેશમાં રહેતો હોય પણ મારો દેશ, મારા દેશને આગળ લાવવું છે એવો જ્યારે દેશ માટે વિચારશે ત્યારે આ પ્રદેશવાદની ભાવના ઓટોમેટિક નીકળી જશે. અને પ્રદેશવાદના ઉદ્ભવ અને વિકાસ માટે ભાષા છે, જાતિ છે, ધર્મ, એ ત્રણ પરિબળો છે એ મહત્વના આપણે ગણાવી શકાય. આપણને ખ્યાલ છે કે આપણે સાઉથ ઇન્ડિયાની અંદર જઈએ તો સાઉથ ઇન્ડિયાની અંદર કોઈ પણ વ્યક્તિ બહુ રેર કેસમાં આપણને હિન્દી ભાષા બોલનારો જોવા મળે છે. કાં તો એ ઇંગ્લિશમાં વાત કરશે અને કાં તો એ પોતાની જે મલયાલમ છે, કન્નડ છે, તામિલ છે એ ભાષાની અંદર વાત કરશે. તો એ શું છે? તો એ ભાષાવાદ બતાવે છે. ત્યાંનો દરેક આપણને ખ્યાલ છે કે કોઈ પ્રદેશની અંદર આપણે જઈએ તો ત્યાંની જાતિના લોકો છે એમ કહે છે કે અમારો પ્રદેશ એમ. મહારાષ્ટ્રની અંદર જઈએ, હવે તો મહારાષ્ટ્રમાં ઘણી બધી જાતિઓ વસવાટ કરે, પણ શરૂઆતમાં આપણને ખ્યાલ છે કે મરાઠી લોકોનું વધારે હતું. તો આ શું બતાવે છે? જાતિ બતાવે છે. આપણા ગુજરાતની અંદર ગુજરાતી વધારે છે, આ શું બતાવે? જાતિવાદ બતાવે છે. એટલે પ્રદેશવાદ જે ઉદ્ભવ થયો છે પ્રદેશવાદનો, એના માટેના એમ કહેવામાં આવે છે કે ત્રણ પરિબળો વધારે છે. એમાં સૌપ્રથમ ભાષા, ત્યારબાદ જાતિ અને ધર્મ. આ ત્રણ પરિબળો છે એ મહત્વના આપણે ગણાવી શકાય. પણ ખરેખર આપણા આ ભાષા, જાતિ, ધર્મ ને ભૂલીને આપણો એક જ ધર્મ છે માનવ ધર્મ, અને માનવ સેવા એ જ પ્રભુ સેવા. જ્યારે એ ધર્મ અપનાવશું ત્યારે આપણા આખા ભારત દેશ એક છે એવું આપણે કહી શકશું. આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે આપણો ભારત દેશ છે એ વિવિધતામાં એકતા ધરાવતો દેશ છે, એવા આપણા મહાન ભારત દેશને